ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ વરસાદે તંત્રની તૈયારીઓની કસોટી કરી છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ વરસાદમાં અનેક શહેરો અને તાલુકાઓમાં પાણી ભરાવાની સમસ્યાએ આ દાવા ઉપર સવાલ ઉભા કર્યા। રાજ્યના 150 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો। ધંધુકામાં 4 ઇંચ, ઉમરપાડામાં 3 ઇંચ, જ્યારે અનેક વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદ પડ્યો, પરંતુ વરસાદ સાથે જ અનેક શહેરોની વાસ્તવિકતા પણ સામે આવી ગઈ। અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ચિંતાજનક બાબત એ છે કે વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ઝડપથી થઈ શક્યો નથી। દર વર્ષે નાળા સફાઈ, ડ્રેનેજ સુધારણા અને પાણી ન ભરાય તે માટે કરોડો રૂપિયાની કામગીરીના દાવા થાય છે, પરંતુ થોડા કલાકના વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય તો સ્વાભાવિક રીતે સવાલ ઉભો થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર થઈ કે પછી જમીન પર થઈ છે, અને નાગરિકોએ જે હાલાકી ભોગવી તેના માટે જવાબદાર કોણ છે તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। જ્યારે કરોડોની કામગીરી સામે વરસાદે અનેક સવાલ ઉભા કરી દીધા છે। દર વર્ષે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચાતા હોય છે। અનેક મહાનગરપાલિકાઓ, રાજ્યની દરેક મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત દ્વારા કહેવામાં આવે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છે, રસ્તામાં ખાડો ન પડે તે માટે કામગીરી થઈ રહી છે। જે રસ્તા છે તે પણ નવા બનાવવામાં આવી રહ્યા છે, ડ્રેનેજ સુધારણા કરવામાં આવી રહી છે, છતાં પણ વરસાદ પડે તો સમસ્યા તેની તે જ રહેતી જોવા મળી રહી છે। ત્યારે પહેલા જ વરસાદમાં અનેક જગ્યાએ ભૂવા પડવાનું પણ શરૂ થઈ ગયું છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં, અમદાવાદમાં પણ મહાકાય ભૂવો પડી ગયો છે, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય, જેના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં રાજ્યમાં નુકસાન પણ થયું છે। અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થઈ ગયા છે, અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અનેક લોકોના મૃત્યુ પણ થયા છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જેટલો પણ વરસાદ પડ્યો, વાવાઝોડું આવ્યું તેમાં 5 લોકોના મોત થયા છે। સત્તાવાર આંકડા સામે આવી રહ્યા છે। દાહોદમાં પણ 3 લોકોના મોત થયા છે। જ્યારે વરસાદ બંધ થઈ ગયા છતાં પણ હવે પાણીનો નિકાલ થતો નથી, તેના કારણે હવે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી તેને લઈને પણ પ્રશ્નો થઈ રહ્યા છે। તંત્ર કહી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ જોરશોરથી ચાલી રહી છે। સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, અનેક વિસ્તારોમાં, ભાવનગર, જામનગર, અનેક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત થઈ ગઈ છે, પૂર્ણતાના આરે પણ આવી ચૂકી છે અનેક જગ્યા પર, પરંતુ હવે પ્રશ્નો તેના તે જ છે, કારણ કે દર વર્ષે વરસાદ પડે છે, દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, દર વર્ષે એક જ સમસ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી નથી કરાતી તેવા આક્ષેપો હવે નાગરિકો કરી રહ્યા છે, કારણ કે છેલ્લે તો નાગરિકોને જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે તંત્રના અધિકારીઓ આરામથી બેસવાના છે, તેમને કોઈ ફરક નથી પડવાનો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક નાગરિકો આ મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ખૂબ ઓછા સમય માટે વરસાદ પડ્યો, જે વરસાદ પડ્યો તેનાથી જ હવે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખૂબ ઓછી માત્રામાં વરસાદ વરસ્યો, માત્ર 1-2 કલાકમાં વરસાદ બંધ થઈ ગયો હતો, છતાં પણ રાત્રે વરસાદ પડ્યો અને સવાર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તંત્રની કામગીરીને કારણે જ હવે ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્યો સર્જાયા છે તેવું પણ લાગી રહ્યું છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આવી સમસ્યા જોવા મળી રહી છે। નદી નાળા સાફ કરવાની કામગીરી થઈ રહી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવવામાં આવતી હોય તેવું આ બધા જે ચિત્રો સામે આવી રહ્યા છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તેને જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે હવે તંત્રના જે દાવા છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં વહી ગયા છે, કારણ કે જ્યારે પાણી ભરાય છે ત્યારે માત્ર નાગરિકોને મુશ્કેલી પડતી હોય છે। અનેક વખત જ્યારે નાગરિકો સવાલ કરતા હોય છે ત્યારે નાગરિકોને જવાબ પણ મળતા નથી, અને તેને જ કારણે હવે નાગરિકો પણ તંત્રના અધિકારીઓથી, તંત્રથી ત્રસ્ત બન્યા છે અને રોષ પણ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારોની સમગ્ર ઘટના છે। 150 તાલુકા અને અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે। અનેક વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, 1 ઇંચ વરસાદ નોંધાયો, 2 ઇંચ વરસાદ નોંધાયો છે। 150 તાલુકામાં વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે, પરંતુ આ જે વિસ્તારો જળબંબાકાર થયા તે બાદ પાણી કેટલા સમયમાં ઉતરી ગયું, પાણી ભરાયેલા રહ્યા કે કેમ તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે।